ગરમા ગરમ વરાળિયા મુઠિયા ઢોકળા તમને બતાવ્યો તો કમ્પ્લીટ બફાઈ ગયા છે. તમે જોઈ મસાલો અહીં મળે નહીં એટલો બધો. આ તાત્કાલિક ધોવા ગયા હતા. અને હા, આ એક નવીન જાત છે. હેલો યુટ્યુબ ફેમિલી. તો આજનો વ્લોગ થોડોક લેટ ચાલુ કર્યો છે. એનું કારણ છે કે આજનો વ્લોગ નથી પણ રેસીપી બતાવવાની છે. મુઠિયા ઢોકળાની રેસીપી બતાવવાની છે. તો મમ્મી કામકાજ કરે છે અને તમને કહું તો અત્યારે ઘરમાં 4 જ જણા છીએ અમે, કારણ કે બધા મળવા ચાલ્યા ગયા છે. 3 ભાઈઓની 3 બાયું અને નાનો તો રજનીક તો છે એ તોટી લાલીને ગયો છે ને બાકી તો ઘરમાં ખાલી ખાલી લાગે છોકરા બોકરા વગરનું. મમ્મી તમને કેવું લાગે? એકલું લાગે. હે? હારે રહ્યા હોય એટલે. બધા ફૂલ ફેમિલી હારે રહ્યા પણ એકલું લાગે. તો આ છે અત્યારે બધું ખમણી નાખ્યું. શું છે મમ્મી જરાક જણાવજો આપણા સબસ્ક્રાઈબરને. આદુ મરચી છે, હા ધાણા છે, હા દૂધી ખમણેલી છે. હા. અને હા, આ એક હું છે? નવીન જાત છે. આ કહેવાય લૂણીની ભાજી. આ નખાય ખાટિયા ઢોકળા, ઓલા મુઠિયા ઢોકળામાં. બહુ મસ્ત લાગે. એમ નાના હતા ને, હે અમે નાના હતા ને તે માં નાખતા હતા. અહીંયા દેખમાં છે ને, હા અમે નાખતા. એવું છે. મસ્ત લાગે. તો ખાટી મીઠી ખમણી અમને બધું કમ્પ્લીટ કરી રાખીએ આપણે. પછી આગળ જે થાય છે પ્રોસેસ તમને બતાવશું. બરોબર છે. આ લોટ લેવા મને કેમ મોકલો તમે ઓલા ઘરે? આપણી ઘરે નહોતો લોટ? હોય આપણે અહીંયા આવીને ભાખરીને જેવું હા. ઝીણામાંથી ભાખરી. હા સમજાઈ ગયું. તમે આપણે રોટલીનો લોટ દેવા મોકલો તો, અને આ લોટ છે જાડો ભાખરીનો. ત્રણ તો ફેમિલી આગળ જે થાય છે પ્રોસેસ આની બનાવવાની તમને જણાવશું આગળ મુઠિયા ઢોકળાનું. તો વ્લોગમાં બન્યા રહેજો. તો મમ્મી ઓલે ખાવણીમાં તમે શું ખાંડ્યું જરાક જણાવો આપણા સબસ્ક્રાઈબરને. એમાં આદુ હા, અને મરચાં. આદુ મરચા અને અને એક વસ્તુ કહું, હું વેસ્ટ નથી બેસ્ટ. હું ખાસ કરીને તો ઓલા શું કહેવાય ધાણા દાંડલા હોય ને હા એ હજાર નાખ્યા છે. ધાણા નાનલા એ નાખાય? એ બહુ સારા, આંખો માટે સારા, એટલે મોંઘા આવે છે. એની હારે ખાંડી નખાય એટલે બહુ મસ્ત લાગે અને પોષણ મળે આંખોને. તો મિત્રો મારી મમ્મી એ વતન રાખે ધાણા નાનલા હોટે નાખે. બોલો એટલે કુણા હોય એ લેવાનો હોય કે ગૌઢાનો લેવાનો હોય. હારું, હાલો, આ આગળ. લોટ છે, હા આગળ વધો. ક્યાં 3 લોટ બોલો ક્યાં લોટ છે? આ ચણાનો છે, આ બાજરાનો છે. અને આ હું લાવ્યો તો એ ભાખરીનો. ઓકે, 3 લોટ મિક્સ કરવાના એમ ને? મજાક. તો મિત્રો 3 લોટ નાખવાના છે, એ બધું નાખવાનું છે. અને આગળ જે પ્રોસેસ થાય એમાં જે વસ્તુ ઉમેરા છે એ બધી તમને ડિટેલ્સમાં બતાવીશ, જણાવીશ ડિટેલ્સમાં. તો વ્લોગમાં બન્યા રહેજો, સ્કીપ નહીં કરતા. વ્લોગને આખો જોજો હળંગ. તો કોઈ બીને બનાવવું હોય આ રેસીપી તો સારી બનશે. અને આ વિડીયો જોઈને તમને શીખવા મળશે કે મુઠિયા ઢોકળા કઈ રીતના બનાવવા. તો આપણા જે દૂધી અને મરચાં ને આદુ ને મરચી જે ખમણ્યું હતું એ બધું અત્યારે લોટ ભેગું મિક્સ કરી દેવાનું. મિક્સ કરી દેવાનું મમ્મી? હે? અને એ શું છે કળશામાં? એ તો ખાટું દહીં છે, દહીં નાખવાનું. મસ્ત લાગે. તો મિત્રો એમાં દહીં નાખી શકીએ આપણે? નાખવું પડે ફરજિયાત કે નાખવાનું ના હોય? ન હોય તો ન ખાય ને. સમજાઈ ગયું. દહીંની ચટણી થાય મસ્ત. તો મિત્રો દહીં હોય તો ચાલે, ન હોય તો ચાલે. અને લીંબુ નાખવાનું હતું. દહીંની તો ચટણી કરવી છે આપણે. દહીંની ચટણી બનાવવાની છે? શું વાત છે. તો ઓલી રજવાળી ચટણી નથી બનાવવાની? ભજીયામાં નાખવાની છે, ભજીયા ખાવાની છે. મહેમાન આવે તે. કાંઈ નહીં, ચાલો. મિત્રો હળદર નાખવાની, પછી સ્વાદ અનુસાર ચટણી નાખવાની, હિંગ નાખવાની. કાળી હિંગ હોય તો કાળી હિંગ, ધનહરની હોય તો ધનહરની હિંગ. ધનહરની ન અહીં હોય. મીઠું નાખ્યું, મરચું નાખ્યું. અને રોટલીનો લોટ બાંધી એવી રીતના લોટ બાંધી દેવાનો. ઓકે. પાણીમાં રાખીને જારી મૂકીને અને સીધા મૂકી દેવાના. અહીં તો કઈ ઢોકળીઓ છે નહીં. તો આપણે બતાવશું એ બી પ્રોસેસ આપણે.
આ નાખો એટલું ઓછું થાય દેહમાં તો હું તો આજ ગઈ ની વાડીએ ને આમાં કણજરો હાલે તાંદોળી હાલે લીલવણી થાય મસ્ત. તો પાણી એટલું નાખવાનું અને આ ટાઈપનો લોટ બંધાઈ જાય બાંધી દેવાનો. આ ટાઈપનો લોટ બંધાઈ ગયો બધું નાખી મોણી નાખવાનું છે એટલે અસલ ઢીલો પોસા થાય. અહીં ઢોકળી છે નહીં દેહમાં આ રીતે પૂરો દઈ મૂકી દેવાય. એમાં પાણી કેટલું નાખવું અંદાજ? એક જગ? એમાં અંદાજ આવી જ છે તો બનાવતા આવે એટલે બહેનોને તો ખબર જ હોય. પછી મૂકી દેવાના. કઈ રીતના વાળીને બતાવો જરાક આપણા સબસ્ક્રાઈબરને. પોસા થશે ઢીલું રાખ્યું તો ફેમિલી આ રીતના તપેલું મૂકી દીધું છે. એમાં થોડું ઘણું પાણી નાખી અને અડધું લીંબુ નીચવ્યું હતું ને મમ્મી? એટલે અંદર તપેલામાં લીંબુ નીચવી ને તો કાળી સારી વળે ને કિનારી ન વળે એટલે મેં અંદર લીંબુ નાખી દીધું સમજ. મેં કીધું આમાં કંઈક આવતું હોય છે રેસીપીમાં. આ ટાઈપના મૂકી દેવાના બધા કમ્પ્લીટ કરીને એટલે લોટ બનાવ્યો છે. લોટ બાંધીને આ ટાઈપ મૂકી દેવાના. સુલા માથે રાખીને મેકવાના એટલે સોટે નહીં એકબીજાને. સારું આવી ગયું. મોટું તપેલું તૈયાર કરી રાખ્યું હતું, કાંઠો તૈયાર કરી રાખ્યો હતો. આવી જાય ને આપણે ભાઈ તપેલા નથી, જીના જીના લાટ છે. આમાં હરખી આવી ગઈ જાળે એમ. ફેમિલી અહીં એટલે બધી પ્રોસેસ ચાલુ, અહીંયા સુધીનું થઈ ગયું છે કામ. હવે તૈયાર થાય, બફાઈ જાય ત્યારે તમને પાછા મળીએ. વ્લોગમાં બન્યા રહેજો, સ્કીપ કરતા ને. હજી કહું છું પૂરેપૂરો રેસીપીનો વ્લોગ જોઈજો. મનોજને પોસા ખાવા તાતા પછી ઢીલો લોટ રાખવું કાંક મોણ નાખવું. આ કઈ પોસા ન થાય, ઓલા હોય ને એ પોસા થાય. આવા ઢીલા લોટના આ રીતના. તો આ જારી ગોઠવી હતી મિત્રો. તો આ રીતના જારી પરફેક્ટ ડિઝાઇન અલગ અલગ બધા ગોઠવી નાખવાના રીતના ભરી દેવાની જારી. અને પછી આને ઢાંકીને માથે કાંઈ મૂકવાનું, થાળી મૂકી દેવાની ઊંધી. એક થાળી મૂકી દેવાની માથે આ રીતના ઢાંકીને પછી ઊંધી થાળી મૂકી દેવાની હે ને. મસાલો અહીં મળે નહીં એટલો બધો. આ તાત્કાલિક ધોવા ગયા હતા અને કીધું શાક રોટલી થોડીક પડી છે. પૂછ્યું કે પપ્પાને એને હાલશે ન કરે બોલા કરી નાખું પછી થોડીક રોટલી કરી દઈ. શાકનું પીડ્યું છે તો આ ટાઈપનો મૂકી દેવાના બધા, માથે થાળી ઢાંકી દેવાની મિત્રો. સડી જાય. ફેમિલી અત્યારે મુઠિયા ઢોકળા કમ્પ્લીટ થઈ ગયા છે, બફાઈ ગયા છે. તો તમે જરાક બતાવીએ કઈ રીતના છે. મમ્મી જરાક થાળી ડીશ ઊંચી કરો ને જરાક. તો આ ગરમા ગરમ વરાળિયા મુઠિયા ઢોકળા તમને બતાવીએ તો કમ્પ્લીટ બફાઈ ગયા છે. તમે જોઈ શકો મમ્મી તપેલું નીચે લઈ લીધું છે અત્યારે. અને હવે આમાંથી અલગ અલગ કરીને મમ્મી વઘાર કરવાનો ને પછી તો મિત્રો અત્યારે બફાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. અને વઘાર ટાણે તમને પાછા વિડીયોને હજી કહું છું સ્કીપ નહીં કરતા, પૂરો જોજો તો તમને શીખી જાઓ. તમે જે લોકો બનાવવા માંગતા હોય મુઠિયા ઢોકળા કઈ રીતના બને, એમાં કાંઈ બહુ જાજુ નથી આવતું પણ મસ્ત મુઠિયા ઢોકળા બનશે. બફાઈ ગયા હતા અને મારી મમ્મી કહે છે કે અમને બધાને તો છે ને બાફેલા વધારે ભાવે છે વઘાર કરતાં, તેલનો વઘાર કરતાં. પણ બસ એને આપણે હવે ખમણ કેમ વઘારે એ ટાઈપના વઘાર કરી નાખો તોય ચાલે, પાતરા કેમ વઘારતા એ ટાઈપના કરી નાખો તોય ચાલે. અમને તો વઘાર્યા વગરના ભાવે છે તો અમે વઘારતા નથી, એ તમને બતાવતા નથી. તો આ રેસીપીનો વ્લોગ તમને કેવો લાગ્યો છે અમને ખાસ કમેન્ટ કરીને જણાવજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને ખાસ કરીને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બીજા લોકોને બી આ વિડીયો જોવા મળે. તો ફરી મળીશું બીજા નવા રેસીપીવાળા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.